સુવદેવ્યાથુઈ શ્રુત દેવતા સ્તુતિ શ્રુત દેવતાની સ્તુતિ મૂલપાઠ સુવદેવ્યાય કરેમી કૌસગમ અન્નથ સુવદેવાય ભગવઈ નાના વણ્ય કમ્મ સંગાયમ તેસીમ ખવેઉ સયયમ જેસીમ સુવ સાયરે ભક્તિ સામાન્ય અને વિશેષણ સુવદેવ્યાય શ્રુત દેવતાના અર્થે શ્રુત દેવીની આરાધના નિમિત્તે શ્રુતની દેવતા તે શ્રુત દેવતા શ્રુત એટલે સર્વજ્ઞ પ્રણીત અને ગંધર્વ ગુંફિત સૂત્ર સિદ્ધાંતો કે પ્રવચન દેવતા એટલે દેવી સર્વજ્ઞ પ્રણીત સૂત્ર સિદ્ધાંતો કે પ્રવચનની અધિષ્ઠાતી દેવી તે શ્રુત દેવી તેના નિમિત્તે કરેમી કૌસગમ એટલે કાર્યોસક કરું છું ભગવઈ એટલે પૂજ્ય નાના વન્ય કમ્મ સંગાયમ એટલે જ્ઞાનાવન્ય કર્મના સમૂહને જ્ઞાનને આવરણ કરનારું તે જ્ઞાનાવન્ય તેવું જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ તેનો સંઘાત તે જ્ઞાનાવન્ય કર્મ સંઘાત આત્માના અનંત જ્ઞાન સ્વભાવને આવરનારું કર્મ જ્ઞાનાવરણીય કહેવાય છે. તે 8 પ્રકારના કર્મોમાં પહેલું છે. કર્મ એટલે રાગ અને દ્વેષવાળા આત્માએ ગ્રહણ કરેલા પૂતગલ પરમાણુઓ પૂતગલની વર્ગણાઓ સંઘાત એટલે સમૂહ કે જથ્થો આત્માના અનંત જ્ઞાન સ્વભાવને રોકનારો પૂતગલ પરમાણુઓનો સમૂહ તે જ્ઞાનાવન્ય કર્મ સંઘાત તેસીમ એટલે તેઓના ખવેવું એટલે ખપાવો ક્ષય કરો સંયયમ એટલે હંમેશા નિત્ય જેસીમ એટલે જેઓની સુવસાયરે એટલે શ્રુત રૂપ સાગરના વિશે પ્રવચન રૂપી સમુદ્રને વિશે શ્રુત એ જ સાગર તે શ્રુત સાગર તેના વિશે ભક્તિ એટલે ભક્તિ ઉપાસના તાત્પર્યોર્થ સરળ છે અર્થ સંકલના પૂજ્ય શ્રુત દેવી જે પ્રવચન રૂપી સમુદ્રની સદા ઉપાસના કરનારા છે તેઓના જ્ઞાનાવન્ય કર્મના સમૂહનો ક્ષય કરો. સૂત્ર પરિચય આત્મશુદ્ધિ માટે જે ધર્મનું આલંબન લેવામાં આવે છે તે ધર્મ 2 પ્રકારનો છે. એક ચારિત્ર ધર્મ અને બીજો શ્રુત ધર્મ. તેમાં ચારિત્ર ધર્મ સંયમની કરણી રૂપ છે અને શ્રુત ધર્મ સમ્યક જ્ઞાનના આરાધન રૂપ છે. આ સમ્યક જ્ઞાન સર્વત્ર ભગવંતોએ પ્રરૂપેલા અને ગંધર્વોએ ગૂંથેલા સૂત્ર સિદ્ધાંતોના આલંબન વડે પામી શકાય છે. તેથી 2 સૂત્ર સિદ્ધાંતોની ભક્તિ આરાધના કે ઉપાસના ઇષ્ટ મનાવી છે. આવી ભક્તિ આરાધના કે ઉપાસના નિરંતર સારી રીતે થાય તે માટે શ્રુત દેવતાને અનુલક્ષીને 8 શ્વાસોશ્વાસના પ્રમાણવાળો કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. આ કાર્યોત્સર્ગ પાડીને શ્રુત દેવતાની સ્તુતિ કરવા માટે પ્રસ્તુત ગાથા બોલવામાં આવે છે. તેથી તે સુવદેવ્યાય થુઈ શ્રુત દેવતા સ્તુતિ શ્રુત દેવીની સ્તુતિ તરીકે ઓળખાવાય છે. તેમાં એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જે લોકો શ્રુત સાગરમાં એટલે નિર્ગ્રંથ પ્રવચનમાં સદ અનન્ય શ્રદ્ધા રાખનારા છે તેઓના જ્ઞાનાવન્ય કર્મના સમૂહનો શ્રુત દેવી ક્ષય કરો. આ ભાવના સપ્રયોજન છે કારણ કે સ્તવાયેલી શ્રુત દેવતા જ્ઞાનાવન્ય કર્મને ખપાવવાના અવિરત પ્રયત્નમાં વિઘ્નાદિ દૂર કરી આવશ્યક અનુકૂળતા કરવામાં સહાયભૂત નિમિત્તભૂત થાય છે એમ મનાયેલું છે. શ્રી આવશ્યક સૂત્રની ચૂર્ણી બૃહદ્વ્રત વૃત્તિ લઘુવૃત્તિ ભાષ્ય પાક્ષિક સૂત્ર તથા પ્રવચન સારોદ્ધાર આદિ ગ્રંથોમાં શ્રુત દેવતાના કાર્યોત્સર્ગનું વિધાન છે. શ્રી હરિભદ્ર સૂરીએ શ્રી આવશ્યક સૂત્ર બૃહદ્વૃત્તિના પ્રારંભમાં શ્રુત દેવતાને પણ નમસ્કાર કરેલો છે. પ્રણિપત્ય જીનવરેન્દ્રમ વીરમ શ્રુત દેવતામ ગુરુન સાધુન આવશ્યકસ્ય વિવૃંતિ ગુરુપદેશાદહમ વક્ષ્યે. જીનવરેન્દ્રને વીરને શ્રુત દેવતાને ગુરુઓને અને સાધુઓને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશથી હું આવશ્યક સૂત્રની વિવરણને કહીશ. આ શ્રુત દેવતાની સ્તુતિ પ્રાય પૂર્વાંતગત ગાથા હોવાથી સાધ્વીઓને અને શ્રાવિકાઓને પ્રતિક્રમણની વિધિમાં આ સ્તુતિ બોલવાની આજ્ઞા ન હોવાથી તેની જગ્યાએ તેઓ કમલદલ સ્તુતિ બોલે છે. પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિમાં શ્રુત દેવતાની સ્તુતિને સ્થાને ભુવન દેવતાની સ્તુતિ જ્ઞાનાદિ ગુણયુક્તાનામ બોલાય છે અને મુનિ ભગવંતો તથા સાધ્વીજી વિહાર કરીને પ્રવેશ કરે તે દિવસે માંગલિક પ્રતિક્રમણમાં આ સ્તુતિને સ્થાને પણ ભુવન દેવતાની સ્તુતિ જ્ઞાનાદિ ગુણયુક્તાના બોલાય છે. પુરુષો તથા સ્ત્રીઓ બંને બોલે છે. આ સૂત્રનું આધાર સ્થાન પ્રાચીન સામાચારી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.